કેરી. તમે બધાએ કેરી તો જોઈ જ છે, ખરું ને? શું તમે જાણો છો કેરી કઈ ઋતુમાં આવે છે? હા, ઉનાળામાં. કેરી આપણું રાષ્ટ્રીય ફળ છે, ખરેખર ને? અહીં આપણે કેરીને લગતું એક નાનકડું કાવ્ય જોઈએ. કાનજી સુણે કોયલ કેરી કુંજ, કેરી બગીચે. આ રચનામાં રહેલા કુલ અક્ષરો ગણો. પહેલી હરોળમાં 5 અક્ષરો છે, છેલ્લી હરોળમાં 5 અક્ષરો છે. વચ્ચેની હરોળમાં 7 અક્ષરો સાથે કુલ 17 અક્ષરો છે. આ 3 વ્યક્તિઓની રચનાને હાઇકુ કહેવાય છે, જે જાપાનનું સાહિત્ય સ્વરૂપ છે અને તે 17 અક્ષરમાં લખાય છે. તેનું બંધારણ 5+7+5 છે. મીઠી સુગંધી છું સોરઠની કેરી, હું છું કેસર. તમે કેરી વિશેની કોઈ કવિતા કે વાર્તા જાણો છો? અહીં કેરીના કેટલાક ચિત્રો બાળકોએ બનાવ્યા છે. જ્યારે તમે કેરી વિશે વિચારો ત્યારે કેવા આકારો તમારા મનમાં આવે? અહીં આપ્યા મુજબનું ચિત્ર બનાવો, જેમાં તમે વિચારેલા વિવિધ આકારોનો ઉપયોગ થશે. કેરીને સંસ્કૃત ભાષામાં આમ્ર કહેવાય છે. કેરી જેવી ભાત તમને ભરતગૂંથણ, રંગચિત્રો, દાગીનામાં, સાદડી વગેરે જગ્યાએ જોવા મળે છે, ખરું ને? સ્વપ્રયત્ન. કેરી જેવા આકારો તમે પણ દોરો. એક કરતાં વધુ કેરી ચિત્રો રચી અલગ અલગ ભાતચિત્ર બનાવો. કેસર કેરી તમે ખાવ છો, પણ તે ક્યાં ઉગે છે તે તમને ખબર છે? પણ સૌથી વધુ કેસર કેરી કઈ જગ્યાએ ઉગે છે તે તમને ખબર છે? ગુજરાતમાં વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીનું ઉત્પાદન થાય છે, તે તમને ખબર જ હશે. ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં આવેલ તલાલા તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે. અહીંની જમીન કેસર કેરીને ખૂબ જ માફક આવે છે. તલાલા ગીરને કેસર કેરીની રાજધાની કહી શકાય. અહીંની આંબાવાડીઓ પ્રસિદ્ધ છે, જે આ વિસ્તારની જીવાદોરી છે. આંબે વાવ્યા મોર વાર્તા કહેશો પોર, આ તમે સાંભળ્યું જ હશે. વસંત ઋતુમાં આંબા પર સૌપ્રથમ મોર ફૂલ આવે છે, ત્યાર પછી તે આંબા પર કેરી આવે છે. કેરીને આંબા પરથી ઉતારીને ઢગલા કરવામાં આવે છે. આ ઢગલામાંથી ગુણવત્તા મુજબ કેરીઓને બોક્સમાં પેક કરી આ વિસ્તારના માર્કેટિંગ યાર્ડમાં મોકલવામાં આવે છે. ચાલો કેરીઓની આવી ગણતરી માટે કેટલાક ઉદાહરણો જોઈએ. ઉદાહરણ: એક બોક્સમાં 18 નંગ કેરી હોય તેવા તમારા વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા જેટલા બોક્સ લાવવામાં આવે, તમામ બાળકો તેણે ખોલી કેરીનો ઢગલો કરે તો કુલ કેટલી કેરીઓનો ઢગલો થાય? તેમાંથી 10 કેરીની એક એવી એકલી ઢગલી થાય. એક આંબાવાડીમાં કેટલા આંબા હોય તેનું અનુમાન કરો. એક જ આંબામાંથી સીઝન દરમિયાન 12 કિલોગ્રામ વજનના 18 બોક્સ ભરાય તેટલી કેરી ખેડૂત ઉતારે છે. તો એક જ આંબા પરથી એક સિઝનમાં અંદાજે કેટલી કેરી ઉતારી શકાય? ચાલો આ આપણે ગણતરી દ્વારા અંદાજ મેળવીએ. એક બોક્સમાં 12 કિલોગ્રામ કેરી ભરાય છે, માટે 18 બોક્સમાં કેટલા કિલોગ્રામ કેરી ભરાય? તે શોધવા માટે 18 ને 12 વડે ગુણતા જવાબ 216 કિલોગ્રામ મળે. આમ એક આંબા પરથી એક સિઝનમાં અંદાજે 216 કિલોગ્રામ જેટલી કેરી ઉતારી શકાય છે. નિક્કીનું વજન 30 કિલોગ્રામ છે. નિક્કી જેવા 12 બાળકોનું કુલ વજન કેટલા કિલોગ્રામ થાય છે
તે ગણતરી દ્વારા મેળવીએ. એક બાળકનું વજન 30 કિલોગ્રામ છે, માટે બાળકોનું વજન કેટલા કિલોગ્રામ થાય? તે શોધવા માટે 12 ને 30 વડે ગુણતા જવાબ 360 કિલોગ્રામ મળે છે. બાળકોના કુલ વજનને આંબાવાડીમાંથી ઉતારેલ એક સિઝન દરમિયાન મળતી કેરીઓના કુલ વજન સાથે સરખામણી કરતા તમને શું જોવા મળે છે? કેટલો તફાવત છે તે કહો. બાળકોનું કુલ વજન 360 કિલોગ્રામ, કેરીઓનું કુલ વજન 216 કિલોગ્રામ. કેરીઓનું વજન બાળકોના વજનથી ઓછું છે. કેટલું ઓછું છે તે શોધવા આપણે બાળકોના કુલ વજનમાંથી કેરીઓનું કુલ વજન બાદ કરીશું. માટે 360 બાદ 216 બરાબર 144 કિલોગ્રામ મળે. ઉદાહરણ: આપણા ઘરે અઠવાડિયે 5 કિલોગ્રામ સરેરાશ કેરી ખવાતી હોય અને જો કેરીનો ભાવ ₹75 પ્રતિ કિલોગ્રામ હોય તો એક માસમાં કેટલા કિલોગ્રામ કેરી જોઈએ? કેટલા રૂપિયા ખર્ચ થાય? ઉકેલ: એક મહિનામાં 4 અઠવાડિયા હોય છે. એક અઠવાડિયામાં સરેરાશ 5 કિલોગ્રામ કેરીનો વપરાશ થાય છે. માટે 4 અઠવાડિયાના સરેરાશ કેટલા કિલોગ્રામ કેરીનો વપરાશ થશે તે શોધવા માટે 4 ને 5 વડે ગુણતા જવાબ 20 કિલોગ્રામ મળે. હવે કેટલા રૂપિયાનો ખર્ચ થાય તે શોધવા ઉપરના જવાબને કેરીના ભાવ સાથે ગુણતા કુલ ખર્ચ મળે છે. એટલે કે 1 કિલોગ્રામ કેરી ખરીદતા થતો ખર્ચ ₹75 છે. માટે 20 કિલોગ્રામ કેરી ખરીદતા કેટલો ખર્ચ થશે તે શોધવા માટે 20 ને 75 વડે ગુણવાથી જવાબ ₹1500 મળે છે. વળી જો કેરીની સિઝન 3 માસ ચાલે છે અને કેરીનો ભાવ ₹75 કિલોગ્રામ હોય તો 3 માસમાં કેટલા કિલોગ્રામ કેરી જોઈએ અને તેનો કુલ ખર્ચ કેટલો થાય તેનું અનુમાન કરો. શું તમે આંબાનું ઝાડ જોયું છે? તેના ઉપર શું ઉગે? કેરીઓ. શું તમે ક્યારેય કેરીઓ તોડી છે? કાચી કેરીને જેમ પોપટ ચાંચ મારે તેમ ગામડામાં વેકેશનમાં નાના છોકરાઓ પથ્થર મારી કેરી પડવાની હરીફાઈ કરે. છોકરાઓથી જો એકાદ કેરી પડે તો તેઓને પતંગ કાપ્યા જેટલી ખુશી થાય. અરે હા, આ હરીફાઈમાં કેરી તૂટે અને માથા પણ ફૂટે. સાથે સાથે લોકોની લીલીછમ લાગણી થોડી રતુમડી બની જાય અને માતાઓના જીવ પડીકે બંધાયેલા રહે. આ બધું શહેરમાં જોવા મળતું નથી. અને જો એવું દ્રશ્ય સર્જાય તો તેમાંથી તે જ આંબા નીચે મહાભારત રચાઈ જાય. કોયલના ટહુકાને બદલે માણસોના બૂમ બરાડા વધી જાય છે. હવે અહીં જુઓ, કેરી તેના પાન સાથે વધુ સુંદર લાગે છે, બરાબર ને? તમે પણ આ મુજબના કેરીના ચિત્ર દોરવા માટે પ્રયત્ન કરો. આપણે કેરીઓ ખાઈએ છીએ, પણ એ ખબર છે કે આપણો દેશ કેટલી કેરીઓનું ઉત્પાદન કરે છે? ભારત એક વર્ષમાં અંદાજિત 160,000,000 ટન કેરીનું ઉત્પાદન કરે છે. ભારત વિશ્વમાં સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરે છે. ભારતમાં ઉત્તર પ્રદેશ સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરતું રાજ્ય છે. સૌથી મોટામાં મોટી કેરી કેટલા કિલોગ્રામની અને તેની લંબાઈ પહોળાઈ કેટલી હોય છે તે તમે જાણો છો? સૌથી મોટામાં મોટી કેરી 3.435 કિલોગ્રામની છે, જે ફિલિપાઈન્સમાં રજૂ થઈ હતી. કેરીની લંબાઈ 30.48 સેન્ટીમીટર એટલે કે 12 ઇંચ, પહોળાઈમાં 17.78 સેન્ટીમીટર એટલે કે 7 ઇંચ, પરિઘમાં 49.53 સેન્ટીમીટર એટલે કે 19.5 ઇંચ હતી.
જેન્સીએ કેટલાક આકારોમાં કેરીના ચિત્રો બનાવ્યા છે, જે આ પ્રમાણે છે. જ્યારે આપણે બજારમાં કેરી ખરીદવા જઈએ ત્યારે કેરીની અનેક જાતો જોઈને મૂંઝાઈ જઈએ છીએ કે કઈ પ્રકારની કેરી ખરીદવી. કેરીની ઘણી બધી જાતો છે, જેવી કે હાફૂસ, કેસર, તોતાપુરી, લંગડો, દશેરી, બદામ વગેરે. આમાંથી તમે કઈ કઈ કેરી ખાધી છે? આવી બીજી કઈ કઈ જાતોની કેરી હોય છે? આંબાવાડી અને તેનો ખેડૂત. શું તમે ક્યારેય આંબાવાડી જોઈ છે? આંબા ખૂબ ઊંચા અને મજબૂત હોય છે, પણ આંબા પર ચડી કેરી તોડવાની મજા જ કંઈક ઓર છે. તમને ઝાડ પર ચડતા આવડે છે? પરંતુ ઊંચા ઝાડ પર ચડવામાં ડર લાગે છે, ખરું ને? ગુજરાતમાં વલસાડ અને સૌરાષ્ટ્ર જિલ્લામાં કેરીઓની આંબાવાડી સૌથી વધુ જોવા મળે છે. શું તમે જાણો છો કે ખેડૂત સવારે અંધારામાં જ પોતાનું કામ શરૂ કરી દે છે? કેટલાક ખેડૂતો બળદગાડું લઈ પોતાની વાડીએ જતા હોય છે. જ્યારે સખત પવન ફૂંકાતો હોય, ખેતી કરનાર ખેડૂત માટે ખૂબ મુશ્કેલીનો સમય હોય છે. કારણ કે આંબા પર રહેલી એકદમ નાની કે જે કેરીઓ કાચી અને મોટી થવાની બાકી હોય છે, તે હવાને કારણે પડી જાય છે. પણ જો મોટી કેરી પડે તો તેને પકવીને વેચી શકાય છે. પરંતુ જો નાની અને કાચી કેરીઓ પડે તો તેને પકવી ન શકાય. માટે કેરીના પાકનો બગાડ થાય છે. માટે આવો સમય ખેડૂતો માટે મુશ્કેલીનો સમય હોય છે. કેરીના પાકને માર્કેટ સુધી પહોંચાડવા માટે સાધનોની જરૂર પડે છે. બળદગાડામાં ખૂબ દૂર સુધી જઈ શકાતું નથી. આ બળદગાડું 1 કલાકમાં અંદાજે 4 કિલોમીટર જેટલું અંતર કાપે છે. ગણિત જ્ઞાન. કિલોમીટર અને કલાકના એકમો યાદ કરી લઈએ. 1 કિલોમીટર બરાબર 1000 મીટર અને 1 કલાક બરાબર 60 મિનિટ. ઉદાહરણ: જો બળદગાડું 1 કલાકમાં 4 કિલોમીટર અંતર કાપે છે, તો 10 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? ઉકેલ: 4 કિલોમીટર અંતર કાપવા માટે 1 કલાકનો સમય લાગે છે. માટે 10 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે એ શોધવા માટે 10 ને 4 વડે ભાગતા જવાબ 2.5 કલાક મળે. 2.5 કલાક બરાબર 2 કલાક અને 0.5 કલાક. 0.5 કલાકને મિનિટમાં ફેરવવા માટે 0.5 ને 60 વડે ગુણતા જવાબ 30 મિનિટ મળે. માટે 10 કિલોમીટર અંતર કાપવા માટે બળદગાડાને 2 કલાક અને 30 મિનિટ જેટલો સમય જોઈએ. ઉદાહરણ: જો બળદગાડું 1 કલાકમાં 2 કિલોમીટર અંતર કાપે છે, તો 16 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગશે? ઉકેલ: 2 કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય 1 કલાક. માટે 16 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે એ શોધવા માટે 16 ને 2 વડે ભાગતા જવાબ 8 કલાક મળે છે. 16 કિલોમીટર અંતર કાપવા માટે બળદગાડાને 8 કલાક જેટલો સમય જોઈએ. 1. જો રામુનું બળદગાડું 1 કલાકમાં 6 કિલોમીટર અંતર કાપતું હોય, તો 18 કિલોમીટર અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? 2. જો ભાનુકાકાનું બળદગાડું 1 કલાકમાં 3 કિલોમીટર અંતર કાપતું હોય, તો 4 કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપશે? પહેલાના લોકો સૂર્ય જોઈને દિશા ઓળખતા હતા. એ તમને ખબર છે? સૂર્ય કઈ દિશામાં ઉગે છે
અને કઈ દિશામાં આથમે છે તે પણ તમે જાણો છો. આમ તમને બે દિશાઓની તો બરાબર ખબર પડી જાય છે. જે દિશામાં સૂર્ય ઉગે તેને પૂર્વ દિશા કહેવાય. જે દિશામાં સૂર્ય આથમે તેને પશ્ચિમ દિશા કહેવાય. તેવી જ રીતે માણસ જો પૂર્વ દિશા તરફ મોં રાખીને ઊભો રહે તો તેની જમણી બાજુએ દક્ષિણ દિશા અને ડાબી બાજુએ ઉત્તર દિશા કહેવાય છે. આ રીતે પહેલાના લોકો દિશા ઓળખી લેતા હતા. શોધી કાઢો. 1. સૂર્ય કઈ દિશામાંથી ઉગે છે. 2. તમે ગમે ત્યાં હોવ તમારી પૂર્વમાં કઈ કઈ રસપ્રદ વસ્તુઓ છે તેની યાદી બનાવો. 3. તમારી પશ્ચિમ તરફ રહેલી બે વસ્તુઓના નામ લખો. વાહ, કેટલી કેરીઓ! ખેડૂતોને અંદાજો હોય છે કે આંબાની કઈ કલમ પસંદ કરવી જેથી વધારે કેરીઓ આવે અને પછી પોતાની વાડીમાં તે વાવે અને ઉગાડે છે. આંબા મોટા કરતા અને તેના પર કેરીઓ આવતી જોવા ઘણા વર્ષોની રાહ જોવી પડે છે. અહીં દર્શાવેલ સાધનો જુઓ. આ વાહનોની મદદથી કેરીઓની હેરફેર કરવી સરળ બને છે. વેચાણ માટે તૈયાર થયેલી કેરીને વિવિધ રીતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે માર્કેટિંગ યાર્ડ સુધી અથવા બજાર સુધી પહોંચાડવી પડે છે. ગણિત જ્ઞાન. ઉદાહરણ: જો ટ્રેક્ટર કલાકના 20 કિલોમીટર ઝડપે ગતિ કરે તો આ ઝડપે ટ્રેક્ટર 3 કલાકમાં કેટલું અંતર કાપશે? ઉકેલ: 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે, માટે 3 કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપશે તે શોધવા માટે 3 ને 20 વડે ગુણતા જવાબ 60 કિલોમીટર મળે. આમ ટ્રેક્ટર 3 કલાકમાં 60 કિલોમીટરનું અંતર કાપશે. ઉદાહરણ: જો ટ્રેક્ટર કલાકના 20 કિલોમીટર ઝડપે ગતિ કરે છે તો 85 કિલોમીટર અંતર કાપવા માટે તેને કેટલો સમય લાગશે? ઉકેલ: 20 કિલોમીટર અંતર કાપવા માટે 1 કલાક સમય લાગે, માટે 85 કિલોમીટર અંતર કાપવા માટે કેટલા કલાક સમય લાગે તે શોધવા માટે 85 ને 20 વડે ભાગતા જવાબ 4.25 કલાક મળે, જેને 4 કલાક અને 0.25 કલાક એમ લખાય. 0.25 ને મિનિટમાં ફેરવવા માટે 0.25 ને 60 વડે ગુણતા જવાબ 15 મિનિટ મળે. એટલે ટ્રેક્ટરને 85 કિલોમીટરનું અંતર કાપવા માટે 4 કલાક 15 મિનિટનો સમય લાગે. હમણાં કેરીના ઉત્પાદકો ખૂબ ખુશ છે, કેમ કે આ વ્યવસાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો થઈ ગયો છે. આપણી કેરી દેશના વિવિધ રાજ્યોમાં અને વિદેશમાં પણ જાય છે. ખૂબ મોટા જથ્થામાં કેરીનું પરિવહન ટ્રક અને હવાઈ જહાજના માધ્યમથી થાય છે. પરંતુ પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે ચિંતાની બાબત એ છે કે હાલમાં ઝડપથી કેરી તૈયાર કરવા માટે આંબાવાડીઓમાં કેમિકલયુક્ત ખાતર અને દવાનો ઉપયોગ વધી રહ્યો છે, જેનાથી જમીન ખરાબ અને બિનઉપજાઉ બને છે. કાચી કેરીને ઝડપથી પકવવા માટે કાર્બાઇડ્સ જેવા હાનિકારક કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે, જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. હાલમાં ઘણા ખેડૂતો કેમિકલ દવાઓનો ઉપયોગ કર્યા વગરની કેરીની ખેતી કરી પોતાની જમીન અને આપણું સ્વાસ્થ્ય સારું રાખવાનું કાર્ય કરે છે અને ઘણા લોકો કાચી કેરી ખરીદી પોતાના ઘરે જ પકવે છે અને ખાય છે. સેંકડો વર્ષોથી આપણા દેશમાં કેરીની અનેક જાતો અસ્તિત્વમાં છે. પહેલા મોટા મોટા દેશી આંબાની સંખ્યા વધુ હતી. સામાન્ય રીતે દરેક વાડીઓમાં 2-4 આંબા જોવા મળતા.
હાલમાં માત્ર કલમી આંબાની જ ખેતી થાય છે. દેશી આંબા મૃતપ્રાય અવસ્થામાં આવી ગયા છે. જો આંબા બચશે જ નહીં તો કોયલના ટવકા ક્યાં સાંભળીશું? સ્વપ્રયત્ન. તમે તમારા વિષય શિક્ષકની મદદથી કેરીનો આનંદ કેમ લૂંટીશું? આંબાવાડીની મજા કેમ માણીશું? વિચારો. આંબા અને કેરીઓ પર વધી રહેલા સંકટો પર અહેવાલ લખો. કયું વાહન કેટલી કેરી લાવે? ઉદાહરણ. કોષ્ટક જુઓ અને ગણતરી કરો. વાહનના પ્રકાર. એક ફેરામાં કેરીનું થતું વહન કિલોગ્રામમાં. વાહનની ઝડપ 1 કલાકમાં કપાતું અંતર. બળદગાડું 200 કિલોગ્રામ 4 કિલોમીટર પ્રતિ કલાક. છકડો રિક્ષા 600 કિલોગ્રામ 12 કિલોમીટર પ્રતિ કલાક. ટ્રેક્ટર 800 કિલોગ્રામ 20 કિલોમીટર પ્રતિ કલાક. ટ્રક 6000 કિલોગ્રામ 44 કિલોમીટર પ્રતિ કલાક. દરેક વાહન પોતાના 7 ફેરામાં કુલ કેટલી કેરી લાવશે? ટ્રેક્ટર 6 કલાકમાં કેટલું અંતર કાપશે? છકડો રિક્ષા 60 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લેશે? ઉકેલ. એક બળદગાડું 1 ફેરામાં 200 કિલોગ્રામ કેરી લાવે છે, માટે 7 ફેરામાં કેટલા કિલોગ્રામ કેરી લાવશે તે શોધવા માટે 200 ને 7 વડે ગુણતા જવાબ 1400 કિલોગ્રામ મળે છે. 2. છકડો રિક્ષા 1 ફેરામાં 600 કિલોગ્રામ કેરી લાવે છે, માટે 7 ફેરામાં કેટલા કિલોગ્રામ કેરી લાવશે તે શોધવા માટે 600 ને 7 વડે ગુણતા જવાબ 4200 કિલોગ્રામ મળે છે. 3. ટ્રેક્ટર 1 ફેરામાં 800 કિલોગ્રામ કેરી લાવે છે, માટે 7 ફેરામાં કેટલા કિલોગ્રામ કેરી લાવશે તે શોધવા માટે 800 ને 7 વડે ગુણતા જવાબ 5600 કિલોગ્રામ મળે છે. 4. ટ્રક 1 ફેરામાં 6000 કિલોગ્રામ કેરી લાવે છે, માટે 7 ફેરામાં કેટલા કિલોગ્રામ કેરી લાવશે તે શોધવા માટે 6000 ને 7 વડે ગુણતા જવાબ 42000 કિલોગ્રામ મળે છે. ટ્રેક્ટર 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે. 1 કલાકમાં 20 કિલોમીટર અંતર કાપે છે, માટે 6 કલાકમાં કેટલા કિલોમીટર અંતર કાપશે તે શોધવા માટે 20 ને 6 વડે ગુણતા જવાબ 120 કિલોમીટર મળે છે. છકડો રિક્ષા 1 કલાકમાં 12 કિલોમીટર અંતર કાપે છે. 12 કિલોમીટર અંતર કાપવા માટે 1 કલાકનો સમય લાગે છે, માટે 60 કિલોમીટર અંતર કાપવા માટે કેટલા કલાક સમય લેશે તે શોધવા માટે 60 ને 12 વડે ભાગતા જવાબ 5 કલાક મળે છે. કેટલીક મોટી સંખ્યાઓ. ધોરણ 4 ના ગણિતના પુસ્તકમાં સંખ્યા લાખ વિશે સાંભળ્યું હતું, જે 100,000 બરાબર છે. તમે જાણ્યું હતું કે આપણા દેશમાં ઈંટના લગભગ 1 લાખ ભઠ્ઠા છે, જ્યાં ઈંટો બનાવવામાં આવે છે. આ સિવાય તમે સંખ્યા લાખ વિશે શું સાંભળ્યું છે? 1000 ને સંખ્યામાં લખો. હવે 100,000 લખો. સંખ્યા 1 લાખમાં કેટલા શૂન્ય છે? આપના વિસ્તારમાં પરિવહનને લગતા લગભગ 2 લાખ વાહનો હોય અને તેમાંથી અડધા તો ટ્રક જ હોય, તો તે ટ્રકની સંખ્યા કેટલી હશે? લખો. આ કુલ વાહનો પૈકી ચોથા ભાગના ટ્રેક્ટર છે, તો ટ્રેક્ટરની સંખ્યા કેટલા હજાર થાય? ચાલો પ્રયત્ન કરો. લખ્યા સિવાય જણાવો. કદાચ આપણને એ જાણીને નવાઈ લાગશે કે કેટલાય લોકોના જીવન કેરીના વ્યવસાય સાથે જોડાયેલા છે. બધા મળીને લગભગ 100 લાખ લોકો હોઈ શકે, જેઓ આંબા ઉગાડે છે, કેરીની ખેતી કરે છે,
કેરીને વાહન દ્વારા માર્કેટ સુધી પહોંચાડે છે. આપણી આજુબાજુમાં વેચવા આવે છે. કેરીને લગતા નાના મોટા ઉદ્યોગોમાં કાર્ય કરે છે. આ મોટી સંખ્યા 100 લાખને આપણે 1 કરોડ તરીકે ઓળખી શકીએ. તમે 1 કરોડ વિશે ક્યાંય સાંભળ્યું છે? આ સંખ્યા શામાં ઉપયોગમાં આવે? સંખ્યા 1 કરોડ લખો. શૂન્ય લખવામાં ભૂલ ન કરતા. ફળ બજાર. શું તમે ક્યારે ફળોના બજારમાં ગયા છો? તમારા ગામમાં કે શહેરમાં જ્યાં ફળોની બજાર ભરાતી હોય તેની તપાસ કરો અને ત્યાં જઈને જાતે અનુભવ મેળવો. શહેરની ફ્રૂટ માર્કેટ ખૂબ જ વ્યસ્ત છે, કારણ કે કેરીની સિઝનમાં ખેડૂતો ખૂબ કેરીઓ લાવ્યા છે. આ વખતે કેરીઓનો વધારે પાક ઉતર્યો હોવાથી કેરીઓના ભાવ ઓછા છે. તેથી કેરીના વખાણ કરીને ગ્રાહકોને આકર્ષવા બૂમો પાડીને કિંમતો જણાવે છે અને ગ્રાહકોને બોલાવે છે. અહીં આવી જ એક ફળોના બજારની વાત લીધી. તમે જોયેલા ફળોના બજાર જેવી છે કે નહીં તે આ કિસ્સો સાંભળી મને કહો. કેરીના વેપારીઓ ગ્રાહકોને આકર્ષવા બૂમો પાડીને કેવી રીતે બોલાવે છે તેના કેટલાક ઉદાહરણ જોઈએ. સબજીભાઈ, અહીંયા આવો, અહીંયા આવો. વલસાડી તોતાપુરી કેરી 40 રૂપિયે કિલોગ્રામ લઈ જાઓ. અરે મહિપતભાઈ, આટલી સસ્તી ક્યારેય નહીં. હાફૂસ કેરી 60 રૂપિયે કિલોગ્રામ. એ મધુબેન, સારી ગુણવત્તાવાળી કેસર કેરી 150 રૂપિયે કિલોગ્રામ વેચે છે. રાજારામ લંગડો કેરી 50 રૂપિયે કિલોગ્રામ વેચે છે. કેરીઓને અલગ અલગ વજન પ્રમાણે બોક્સમાં પેક કરાય છે, જેમ કે 2 કિલોગ્રામ, 5 કિલોગ્રામ, 8 કિલોગ્રામ અને 10 કિલોગ્રામના બોક્સમાં પેક કરવામાં આવે છે. જ્યારે કેરીઓનું વજન 10 કિલોગ્રામ કરતાં વધુ હોય તો તેમને લાકડાની પેટીમાં કે પ્લાસ્ટિકના કન્ટેનરમાં પેક કરવામાં આવે છે. આમ આવી રીતે કેરીઓને પેકિંગ કરી વેચવામાં આવે છે. આ જુઓ, આ બાજુ તો આપણે મુશ્કેલીથી ઉપાડી શકીએ તેવા મોટા મોટા બોક્સોનો મોટો જથ્થો પડેલો છે. થોડી કાચી ઘરે પકવવાની ગીરની સુગંધી કેસર કેરી જયદીપસિંહ લાવ્યા છે. તે કહે છે, આપના ઘરે ઓર્ગેનિક રીતે જાતે પકવાય તેવી 8 કિલોગ્રામ કરતાં વધુ કેરીઓ આ બોક્સમાંથી નીકળશે, પણ બોક્સનો ભાવ 1200 રૂપિયા લઈશ. ઉદાહરણ 1. જયદીપસિંહે પોતાની કેસર કેરી કેટલા રૂપિયા કિલોગ્રામના ભાવે વેચી હશે? ઉકેલ. જયદીપસિંહ 8 કિલોગ્રામ કેરીના બોક્સને 1200 રૂપિયામાં વેચે છે. 8 કિલોગ્રામ કેરીના બોક્સનો ભાવ 1200 રૂપિયા છે, માટે 1 કિલોગ્રામ કેરીનો ભાવ કેટલો હશે તે શોધવા માટે 1200 ને 8 વડે ભાગતા જવાબ 150 રૂપિયા મળે. 2. મધુબેન 10 કિલોગ્રામ કેસર કેરી વેચે તો તેમને કેટલા રૂપિયા મળ્યા હશે? ઉકેલ. મધુબેન કેસર કેરી 150 કિલોગ્રામના ભાવે વેચે છે. 1 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ 150 રૂપિયા છે, માટે 10 કિલોગ્રામ કેસર કેરીનો ભાવ કેટલો હશે તે શોધવા માટે 10 ને 150 વડે ગુણતા જવાબ 1500 રૂપિયા મળે. 3. મહિપતભાઈ હાફૂસ કેરી ₹60 કિલોગ્રામના ભાવે વેચે છે. જો તેઓ 6 કિલોગ્રામ હાફૂસ કેરી વેચી જેટલા રૂપિયા કમાય છે તેટલા રૂપિયા સવજીભાઈ તોતાપુરી કેરી ₹40 કિલોગ્રામના ભાવે વેચીને કમાય છે, તો સવજીભાઈએ કેટલા કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી હશે? ઉકેલ. મહિપતભાઈ હાફૂસ કેરી કિલોગ્રામના 60 રૂપિયાના ભાવે વેચે છે. સવજીભાઈ તોતાપુરી કેરી કિલોગ્રામના 40 રૂપિયાના ભાવે વેચે છે. 1 કિલોગ્રામ હાફૂસ કેરીનો ભાવ 60 રૂપિયા હશે, માટે 6 કિલોગ્રામ હાફૂસ કેરીનો ભાવ કેટલો હશે
તે શોધવા માટે 60 ને 6 વડે ગુણતા જવાબ 360 રૂપિયા મળે. હવે સૌજીભાઈએ મહિપતભાઈ જેટલા રૂપિયા કમાયા છે, એટલે કે સૌજીભાઈએ પણ 360 રૂપિયા કમાયા છે. 40 રૂપિયાની 1 કિલોગ્રામ તોતાપુરી કેરી છે, માટે 360 રૂપિયાની કેટલા કિલોગ્રામ તોતાપુરી કેરી મળે તે શોધવા માટે 360 ને 40 વડે ભાગતા જવાબ 9 કિલોગ્રામ મળે. આમ સૌજીભાઈ 9 કિલોગ્રામ તોતાપુરી કેરી વેચી મહિપતભાઈ જેટલા રૂપિયા કમાયા હશે. ઉદાહરણ 1. રાજ પાસે 100 રૂપિયા છે. તેણે ચોથા ભાગના રૂપિયા ખર્ચી લંગડો કેરી ખરીદી. બાકીના 3/4 ભાગના રૂપિયાથી કેસર કેરી ખરીદી. અ. તેણે કેટલા કિલોગ્રામ લંગડો ખરીદી? બ. તેણે કેટલા કિલોગ્રામ કેસર કેરી ખરીદી? ઉકેલ. અ. 100 રૂપિયાનો ચોથો ભાગ એટલે કે 100 ને 4 વડે ભાગતા જવાબ 25 રૂપિયા મળે. 50 રૂપિયાની 1 કિલોગ્રામ લંગડો કેરી છે, માટે 25 રૂપિયાની કેટલા કિલોગ્રામ લંગડો કેરી લીધી હશે તે શોધવા માટે 25 ને 50 વડે ભાગતા જવાબ અડધો કિલોગ્રામ મળે. આમ અડધો કિલોગ્રામ લંગડો કેરી ખરીદી હશે. બ. 3/4 ભાગની કેસર કેરી ખરીદી. 100 રૂપિયાના 3/4 ભાગ એટલે 100 રૂપિયાને 3/4 વડે ગુણતા જવાબ 75 રૂપિયા મળે. 150 રૂપિયાની 1 કિલોગ્રામ કેસર કેરી વેચે છે, માટે 75 રૂપિયાની કેટલા કિલોગ્રામ કેસર કેરી લીધી હશે તે શોધવા માટે 75 ને 150 વડે ભાગતા આપણને જવાબ અડધો કિલોગ્રામ મળે. આમ અડધો કિલોગ્રામ કેસર કેરી ખરીદી હશે. આ જૂથ પ્રત્યેક મહિને કેટલા રૂપિયા એકઠા કરે છે? ઉકેલ. એક વ્યક્તિ એક મહિનામાં 25 રૂપિયા જમા કરે છે, માટે 20 વ્યક્તિ એક મહિનામાં કેટલા રૂપિયા જમા કરશે તે શોધવા માટે 20 ને 25 વડે ગુણતા જવાબ 500 રૂપિયા મળે. આ જૂથ દર મહિને 500 રૂપિયા એકઠા કરે છે. ઉદાહરણ 10 વર્ષમાં કેટલા રૂપિયા એકઠા કરશે? ઉકેલ. એક વર્ષમાં 12 મહિના હોય છે અને માટે 10 વર્ષમાં કેટલા મહિના હોય તે શોધવા માટે 10 ને 12 વડે ગુણતા જવાબ 120 મહિના થાય. હવે 20 જણા ભેગા થઈને એક મહિનામાં 500 રૂપિયા જમા કરે છે. એક મહિનામાં 500 રૂપિયા એકઠા કરે છે, માટે 120 મહિનામાં કેટલા રૂપિયા એકઠા કરશે તે શોધવા માટે 120 ને 500 વડે ગુણતા જવાબ 60,000 રૂપિયા મળે. આ જૂથ 10 વર્ષમાં 60,000 રૂપિયા એકઠા કરે છે. મહાવરો. ઉદાહરણ. રેખાએ એક લારી ખરીદવા માટે ₹4,000ની બેંક લોન લીધી હતી. તેણે એક વર્ષ સુધી દર મહિને ₹345 પાછા ચૂકવ્યા. તો તેણે કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા હશે? તેને કેટલા રૂપિયા બેંકને વ્યાજ તરીકે ચૂકવ્યા હશે? ઉકેલ. એક મહિનામાં 345 રૂપિયા બેંકને પાછા આપે છે, માટે 12 મહિનામાં કેટલા રૂપિયા બેંકને પાછા આપશે તે શોધવા માટે 12 ને 345 વડે ગુણતા જવાબ 4,140 રૂપિયા મળે. હવે રેખાએ કેટલું વ્યાજ ચૂકવ્યું હશે તે શોધવા માટે બેંકને ચૂકવેલી રકમમાંથી
મૂળ રકમ બાદ કરતા જવાબ 140 રૂપિયા મળે. 4140 બાદ 4000 બરાબર 140. રેખાએ બેંકને રૂપિયા 4140 ચૂકવ્યા હશે અને વ્યાજના 140 રૂપિયા આપ્યા હશે. ઉદાહરણ: મીરા અને તેના ભાઈએ કલમી આંબાના નવા છોડ ખરીદવા રૂપિયા 21,000ની લોન લીધી. તેમણે એક વર્ષમાં કુલ 23,520 પાછા ચૂકવ્યા. તેમણે દરેક મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? ઉકેલ: 12 મહિનામાં બેંકને 23,520 રૂપિયા ચૂકવે છે. માટે એક મહિનામાં કેટલા રૂપિયા ચૂકવશે તે શોધવા માટે 23,520 ને 12 વડે ભાગતા જવાબ 1,960 રૂપિયા મળે. મીરા અને તેના ભાઈએ દર મહિને બેંકને રૂપિયા 1,960 ચૂકવ્યા હશે. અગાઉ મહિલાઓ કેરીના વેપાર સાથે જોડાયેલ ન હતી, પરંતુ મધુબેન અને અન્ય મહિલાઓ પણ કેરીનો વેપાર કરે છે. બેંક તેમને કેવી રીતે મદદ કરે છે તે જાણીએ. વ્યાપારલક્ષી મદદ કરે છે. કેરીના રસનો એટલે કે મેંગો પલ્પ ઉદ્યોગ શરૂ કરવા સહાયતાની જરૂર હોય તે બેંક આપે છે. કેરીઓની એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા, વાહન વ્યવહાર માટે ટ્રક, ટ્રેક્ટર વગેરેની ખરીદી માટે બેંક મદદ કરે છે. બેંક મહિલાઓને સ્વાવલંબી બનાવી કુટુંબના આર્થિક વિકાસમાં સ્વાવલંબી બનાવવાનું કામ પણ કરે છે. કેરીનો રસ એટલે કે મેંગો પલ્પ તૈયાર કરવાનો ઉદ્યોગ કેમ ન કરીએ? આમ્ર બેંકની મહિલાઓ કેરીનો રસ એટલે કે મેંગો પલ્પ તૈયાર કરવાના ગૃહ ઉદ્યોગ શરૂ કરવા માંગે છે. તે માટે પંચાયતે થોડી જમીન આપી છે, તેથી તેમને જમીનનો ખર્ચ થશે નહીં. પાછળના કેટલાક વર્ષોમાં તેમણે 74,000 રૂપિયા બચાવ્યા છે. તેમને નવો ઉદ્યોગ શરૂ કરવા માટે શરૂઆતના તબક્કામાં જોઈતી વસ્તુઓની યાદી મધુબેને બનાવી છે, જે તેમણે શરૂઆતમાં ખરીદવી પડે. કોષ્ટક જુઓ, તેમાં દરેક વસ્તુઓની કિંમત સાથે સંખ્યા લખેલી છે. તેની ગણતરી કરી કહો તેમને વધારે રૂપિયાની જરૂર પડશે કે તેમની પાસેની મૂડીમાંથી પણ રૂપિયા બચશે? ઉદાહરણ: કુલ ખર્ચ શોધો. વસ્તુ પ્રતિ વસ્તુ ભાવ, વસ્તુ સંખ્યા, ખર્ચ. મિક્સર, ગ્રાઇન્ડર રૂપિયા 300. 1. કેરીનો રસ સાચવવા અને વેચાણ ફેરી માટેના થર્મોકોલ ફ્રીઝ બોક્સ રૂપિયા 2,000. 20. મોટા તપેલા રૂપિયા 1,000. 4. ટ્રે અને છરી રૂપિયા 300. 20. ડોલ રૂપિયા 75. 20. ઉકેલ: એક મિક્સર કે ગ્રાઇન્ડરનો ભાગ 300 રૂપિયા છે. એક જ મિક્સર કે ગ્રાઇન્ડર હોવાથી રૂપિયા ખર્ચ થશે. કેરી રસ સાચવવા અને વેચાણ ફેરણી માટેના થર્મોકોલ ફ્રીઝ બોક્સનો ખર્ચ 2,000 રૂપિયા છે. આવા 20 બોક્સ જોઈએ. એક ફ્રીઝ બોક્સનો ખર્ચ 2,000 રૂપિયા છે. 20 ફ્રીઝ બોક્સનો ખર્ચ કેટલા રૂપિયા થશે તે શોધવા માટે 20 ને 2,000 થી ગુણતા જવાબ 40,000 રૂપિયા મળે. એક મોટા તપેલા ખરીદવાનો ખર્ચ 1,000 રૂપિયા છે. જરૂર પડતા મોટા તપેલાની સંખ્યા 4 છે. એક મોટા તપેલા ખરીદવાનો ખર્ચ રૂપિયા 1,000 છે. માટે 4 મોટા તપેલા ખરીદવાનો ખર્ચ કેટલા રૂપિયા થાય તે શોધવા માટે 4 ને 1,000 વડે ગુણતા જવાબ 4,000 રૂપિયા મળે. ટ્રે અને છરી ખરીદવાનો ખર્ચ રૂપિયા 300 છે. તો આવા 20 સેટનો ખર્ચ શોધીશું. એક ટ્રે અને છરી ખરીદવાનો ખર્ચ રૂપિયા 300 છે. માટે 20 ટ્રે અને છરી ખરીદવાનો ખર્ચ કેટલા રૂપિયા થશે તે શોધવા માટે 20 ને 300 વડે ગુણતા જવાબ 6,000 રૂપિયા મળે.
એક ડોલ ખરીદવાનો ખર્ચ 75 રૂપિયા છે. આવી 20 ડોલની જરૂર છે. એક ડોલ ખરીદવાનો ખર્ચ ₹75 છે. માટે 20 ડોલ ખરીદવાનો ખર્ચ કેટલા રૂપિયા થશે તે શોધવા માટે 20 ને 75 વડે ગુણતા જવાબ 1500 રૂપિયા મળે. ઉદ્યોગ શરૂ કરવાનો કુલ ખર્ચ બરાબર મિક્સર કે ગ્રાઇન્ડર વત્તા ફ્રીઝ બોક્સનો ખર્ચ વત્તા મોટા તપેલા ખરીદવાનો ખર્ચ વત્તા ટ્રે અને છરી સેટનો ખર્ચ વત્તા ડોલ ખરીદવાનો ખર્ચ બરાબર 300 વત્તા 40,000 વત્તા 4,000 વત્તા 6,000 વત્તા 1500 બરાબર 54,500. તેમણે બચાવેલા કુલ રૂપિયા 74,000 છે અને તેમનો કુલ ખર્ચ 54,500 છે. માટે તેઓને બચત થશે. બચતના પૈસા શોધવા માટે બચાવેલા રૂપિયામાંથી કુલ ખર્ચના રૂપિયા બાદ કરતા જવાબ 19,500 મળે. આમ તેમની પાસે રહેલી મૂડીમાંથી પણ 19,500 રૂપિયા બચશે. જ્યારે તેઓ કેરીમાંથી રસ કાઢે છે ત્યારે કેરીના રસનું વજન લગભગ કેરીના વજનના 1/3 જેટલું થઈ જાય છે. ઉદાહરણ: તેમણે એક મહિનામાં 6,000 કિલોગ્રામ કેરીમાંથી મેંગો પલ્પ એટલે કે કેરીનો રસ તૈયાર કરવાનું આયોજન કરેલું છે. તો એક મહિનામાં કેટલો મેંગો પલ્પ એટલે કે કેરીનો રસ તૈયાર થાય? કેટલા રૂપિયા મળશે? કેરીની ખરીદી માટે 15 રૂપિયા પ્રતિ કિલોગ્રામ તૈયાર મેંગો પલ્પ એટલે કે કેરીનો રસની ખરીદી માટે 70 રૂપિયા પ્રતિ કિલોગ્રામ. જ્યારે તેઓ કેરીમાંથી રસ કાઢે છે ત્યારે કેરીની રસનું વજન લગભગ કેરીના વજનના 1/3 જેટલું થઈ જાય છે. 6 કિલોગ્રામ કેરીમાંથી કેટલો કેરીનો રસ નીકળે? 2 કિલોગ્રામ કેરીનો રસ વેચતા કેટલા રૂપિયા ફાયદો થાય? ઉકેલ: પહેલા આપણે 6 કિલોગ્રામ માટે ગણતરી કરીએ. 1 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢીએ તો 1/3 કેરીનો રસ મળે. માટે 6 કિલોગ્રામ કેરીમાંથી રસ કાઢીએ તો કેટલા કિલોગ્રામ કેરીનો રસ મળે તે શોધવા માટે 6 ને 1/3 વડે ગુણતા જવાબ 2 કિલોગ્રામ મળે. 6 કિલોગ્રામ કેરીનો રસ કાઢીએ તો આપણને 2 કિલોગ્રામ મેંગો પલ્પ એટલે કે કેરીનો રસ મળે. 1 કિલોગ્રામ કેરી ખરીદવાનો ખર્ચ 15 રૂપિયા થાય. તે શોધવા માટે 6 ને 15 વડે ગુણતા જવાબ 90 રૂપિયા મળે. 6 કિલોગ્રામ કેરી ખરીદવા માટે ચૂકવવી પડતી રકમ 6 ગુણ્યા 15 રૂપિયા બરાબર 90 રૂપિયા. 2 કિલોગ્રામ તૈયાર મેંગો પલ્પ એટલે કે કેરીનો રસ વેચતા મળતી રકમ 2 ગુણ્યા 70 રૂપિયા બરાબર 140 રૂપિયા. તેથી જો 6 કિલોગ્રામ કેરીમાંથી મેંગો પલ્પ એટલે કે કેરીનો રસ તૈયાર થાય તો આપણને મળતી રકમ એટલે કે ફાયદો બરાબર 140 બાદ 90 બરાબર 50 રૂપિયા. 6 કિલોગ્રામ કેરીમાંથી કેરીનો રસ કાઢીએ તો આપણને 2 કિલોગ્રામ મેંગો પલ્પ મળે છે. તેથી 6,000 કિલોગ્રામ કેરીમાંથી કેરીનો રસ કાઢીએ તો આપણને 2,000 કિલોગ્રામ મેંગો પલ્પ મળે. 1 કિલોગ્રામ મેંગો પલ્પનો ભાવ 70 રૂપિયા છે. માટે 2,000 કિલોગ્રામ મેંગો પલ્પનો ભાવ કેટલા થશે તે શોધવા માટે 2,000 ને 70 વડે ગુણતા જવાબ 1,40,000 રૂપિયા મળે. શું તમે જાણો છો નફો ખોટ કોને કહેવાય? મૂળ રકમથી જો વધુ રૂપિયા મળતા હોય તો તેને નફો કહેવાય અને મૂળ રકમથી જો ઓછા રૂપિયા મળે તો તેને ખોટ કહેવાય. ઉપરના ઉદાહરણમાં જો 2 કિલોગ્રામ તૈયાર મેંગો પલ્પ વેચતા 140 રૂપિયા મળે છે અને 6 કિલોગ્રામ કેરી લઈને પલ્પ કાઢવામાં આવે તો તેનો ખર્ચ 90 રૂપિયા થાય છે.
આમ વેચાણ કિંમત એ મૂળ કિંમત કરતાં વધુ છે, માટે નફો થશે. નફો બરાબર 140 બાદ 90 બરાબર 50 રૂપિયા. ઉદાહરણ: અનિતા, મેં પણ બીજી ગણતરી કરી શોધ્યું કે દર મહિને 1500 કિલોગ્રામ બરફની જરૂર પડશે. તેનો ભાવ ₹2 પ્રતિ કિલોગ્રામ છે, જ્યારે પેકિંગ તથા બસ ભાડાનો ખર્ચ ₹3000 થાય છે. આમ આપણે કુલ 6000 કિલોગ્રામ કેરીનો પલ્પ કાઢવા માટે થતો કુલ માસિક ખર્ચની ગણતરી કરીશું અને કેટલો નફો થાય તે પણ જોઈશું. ઉકેલ: માસિક ખર્ચ: અ. બરફ 1500 ગુણ્યા ₹2 બરાબર ₹3000. બ. પેકિંગ તથા બસ ભાડું બરાબર ₹3000. હવે આપણે કુલ 6000 કિલોગ્રામ કેરીનો પલ્પ કાઢવાનો માસિક ખર્ચ શોધીશું. આપણે અગાઉના ઉદાહરણમાં જોઈ ચૂક્યા છીએ કે 6000 કિલોગ્રામ કેરીનો રસ કાઢીએ તો આપણને 2000 કિલોગ્રામ કેરીનો રસ મળે. હવે 6000 કિલોગ્રામ કેરી ખરીદવાનો ખર્ચ 1 કિલોગ્રામ કેરી ખરીદવાનો ખર્ચ ₹15 છે. માટે 6000 કિલોગ્રામ કેરી ખરીદવાનો ખર્ચ કેટલા રૂપિયા થશે તે શોધવા માટે 6000 ને 15 વડે ગુણતા જવાબ ₹90000 મળે. 2000 કિલોગ્રામ કેરીનો રસ વેચતા મળતી રકમ શોધીશું. 1 કિલોગ્રામ કેરીનો રસ વેચતા મળતી રકમ ₹70 મળે છે. માટે 2000 કિલોગ્રામ કેરીનો રસ વેચતા કેટલા રૂપિયા મળશે તે શોધવા માટે 2000 ને 70 વડે ગુણતા જવાબ ₹1,40,000 મળે. કુલ માસિક ખર્ચ બરાબર બરફનો ખર્ચ વત્તા પેકિંગ તથા બસ ભાડાનો ખર્ચ વત્તા કેરીનો ખરીદીનો ખર્ચ બરાબર 3000 વત્તા 3000 વત્તા 90000 બરાબર ₹96000. આમ 96000 આપણી મૂળ કિંમત થશે. વેચાણ કિંમત 1,40,000. વેચાણ કિંમત વધુ હોવાથી નફો થશે. નફો બરાબર 1,40,000 બાદ 96000 બરાબર ₹44000. અનિતાએ કરેલી ગણતરી મુજબ તેઓને ₹44000 નફો થશે. આશા છે કે તમને આ ઈ લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે.